તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના 5000 કરોડપતિને નોટિસ અપાઈ છે। રૂપિયા 1 કરોડથી વધુ નાણાં જમા કરાવનારને આ નોટિસ મળી છે। નોટબંધી બાદ બેંક એકાઉન્ટમાં જમા કરાવનારને નોટિસ આપવામાં આવી છે। માત્ર રાજકોટમાં જ 3000 કરોડપતિને નોટિસ પાઠવવામાં આવી છે। અમદાવાદના 500 કરોડપતિને નોટિસ મળી છે। આરબીઆઈએ ઇન્કમટેક્સ વિભાગને આ બાબતે જાણ કરી છે। આરબીઆઈની જાણ કર્યા બાદ આઈટીએ નોટિસ ઇસ્યુ કરી છે। કરોડપતિઓએ આવકના સ્ત્રોત જાહેર કરવાના રહેશે। આ સાથે આવકનો સ્ત્રોત જાહેર ન કરનારને 85% દંડ થશે। તો આરબીઆઈએ ઇન્કમટેક્સ વિભાગને નોટિસ બાબતે જાણ કરી છે। આરબીઆઈની જાણ બાદ આઈટીએ પણ નોટિસ જાહેર કરી છે। કેટલાય કરોડપતિઓને નોટિસ જાહેર કરવામાં આવી છે। આવકના સ્ત્રોત આ કરોડપતિઓએ જાહેર કરવાના રહેશે અને આવકનો સ્ત્રોત જાહેર ન કરનારને 85%નો મોટો દંડ થશે। રાજ્યના 5000 કરોડપતિને નોટિસ જાહેર કરાઈ છે। રૂપિયા 1 કરોડથી વધુ નાણાં જમા કરાવનારને નોટિસ મળી છે। નોટબંધી બાદ જે ટ્રાન્ઝેક્શન્સ થયા છે તે અંગેની વિગતો આપવાની રહેશે। તો બેંક એકાઉન્ટમાં જમા કરાયેલા નાણાંની પણ વિગત આપવાની રહેશે। રાજકોટમાં જ 3000 કરોડપતિને નોટિસ મળી છે। અમદાવાદના 500 કરોડપતિનો પણ સમાવેશ થાય છે। આરબીઆઈએ ઇન્કમટેક્સ વિભાગને પણ આ બાબતે જાણ કરી છે। ત્યારે 1 કરોડથી વધારે જમા કરાવનારને નોટિસ પાઠવવામાં આવી છે। આરબીઆઈની જાણ બાદ આઈટીએ ઇસ્યુ કરી છે આ નોટિસ। તો આ બાબતને વધુ સ્પષ્ટ રીતે સમજીએ। આર્થિક બાબતના નિષ્ણાંત કૈલાશ ગઢવી જોડાઈ ગયા છે અમારી સાથે। જે કૈલાશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં આપનું। જણાવશો કે કઈ રીતની આ નોટિસ છે, કયા પ્રકારના સ્ટાન્ડર્ડ્સ રહેશે આ નોટિસને લઈને? બેસિકલી જે કોઈ લોકોએ 1 કરોડથી ઉપર અમાઉન્ટ એના બેંક એકાઉન્ટમાં ભરાઈ જૂની નોટો હમણાં 8 નવેમ્બર પછી એ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। અને આ નોટિસો એમને નોર્મલી કોઈ પણ બેંકમાં જે ઇન્ફોર્મેશન એ બેંકે આરબીઆઈને મોકલી, આરબીઆઈએ આ નોટિસ સીધી ઇન્કમટેક્સ આ ઇન્ફોર્મેશન આપે, ઇન્કમટેક્સ આ નોટિસો બધે બહાર પાડી। હવે આ નોટિસો એપ્રોક્સ 3000 તો એકલા રાજકોટ શહેરમાં જ આવી છે। એના સિવાય બીજા જુદા જુદા એરિયામાં બધે નોટિસો આવી છે। આખું ગુજરાતમાં મને લાગે છે 5000 થી વધુ નોટિસો આવી છે। પણ આ નોટિસો ડેલી ઇસ્યુ થઈ રહી છે હમણાં, એટલે આ સંખ્યા વધી પણ શકે છે। પણ મૂળ મુદ્દે એ છે કે આટલો મોટો નોટિસોનો અંબાર થશે, ટીમ થશે, મોટું થશે, પણ શું આ નોટિસોને હેન્ડલ કરવા, આનાથી જે જવાબ લોકો આપવા આવશે એને હેન્ડલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે? શું એટલા અધિકારીઓને આ કામ પણ મેનેજ કરવા માટે લગાવી શકવાની ક્ષમતા સરકાર પાસે છે? કારણ કે માત્ર 3000 નોટિસો માટે માત્ર 2 જ અધિકારી આજના ડેટમાં ઇન્વોલ્વ છે ત્યાં આગળ। જી બિલકુલ કૈલાશભાઈ, માહિતી બદલ આભાર। તો આ મુદ્દાને વધારે વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। જી મનોજ, જણાવશો કે હજારો કરોડપતિઓને નોટિસ આપવામાં આવી છે, આઈટી વિભાગે આ નોટિસ ઇસ્યુ કરી છે, શું વધુ વિગતો મળી રહી છે? જે આવકવેરા વિભાગ તરફથી જે માહિતી મળી રહી છે, લગભગ 5000 જેટલા કરોડપતિઓને આવકવેરા વિભાગે નોટિસ આપી છે। 5000 પૈકી 3000 છે એકલા રાજકોટમાં છે અને બાકીના જે 2000 લોકોનો સમાવેશ થાય છે તેમાં અમદાવાદ, વડોદરા અને સુરતના લોકોનો સમાવેશ થાય છે। આ લોકોએ નોટબંધીના નિર્ણય બાદ 1 કરોડથી વધુની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી હતી અને આવકવેરા વિભાગે કલમ 68 મુજબ તેમની આવકનો સ્ત્રોત અંગેની નોટિસ આપી હતી। જો તેઓ આ 1 કરોડથી વધુની રકમ અંગે તેઓ સંતોષ જો ખુલાસો તેઓ આપી નહીં શકે તો તેમની સામે મની લોન્ડરિંગ એક્ટ જેવા ગુના પણ તેમની સામે દાખલ થવાની પણ તૈયાર છે। સામેથી આ પ્રકારની જે નોટિસ હોય, સ્ક્રુટિની હોય તે 30 ડિસેમ્બર સુધીમાં થતી હોય છે, એટલે બાદમાં થતી હોય છે। પણ પ્રથમવાર જે પ્રમાણે કાળા નાણાંની મોટા પાયે હેરફેરની જે આશંકા સેવાઈ રહી છે તેને પકારે ઇન્કમટેક્સ વિભાગ વહેલાસર જાગી ગયું છે અને અત્યારે 14 ડિસેમ્બર પહેલા જ આ લોકોને નોટિસ મોકલી દેવા છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 500 જેટલા લોકો છે તે આ 1 કરોડથી વધુની ડિપોઝિટ સમાવેશ થાય છે। બાકી મહત્વની વાત કે 8 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં જે જ્વેલર્સોએ ટનબંધ જે સોનું વેચ્યું છે તો તેમને પણ આ ડિપોઝિટરમાં નામ હોઈ શકે છે, કારણ કે 3 દિવસમાં જેમણે મોટે પાયે ઉથલપાથલ તેમણે આચરી હતી અને 500 અને 1000ના નોટો જૂની લઈને સ્વીકારીને આ પ્રકારનું સોનું 2 નંબરી વેચ્યું હતું કે જેના બિલ કે હિસાબ કોઈ પર રજૂ કર્યા ન હતા।